સમગ્ર ગુજરાતમાં સળગતો મુદ્દો છે નીટ અને આ મહેસાણાના કુવારા સર્કલ પાસે કોંગ્રેસ દ્વારા નીટની પરીક્ષાના પેપર લીક થતા દેશના યુવાનોના સમર્થનમાં ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। મહેસાણા શહેરમાં આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ફુવારા સર્કલ ખાતે નીટની પરીક્ષાના પેપર લીક થતા દેશના યુવાનોના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરી ધરણા કાર્યક્રમ યોજાયો હતો। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો રોડ પર ઉતરી આવ્યા હતા। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હસમુખભાઈ ચૌધરી આજે નીટનું જે પેપર ફૂટેજ અને 24 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બનતા પૂરા દેશ લેવલે કોંગ્રેસ પાર્ટીએ ધરણા પ્રદર્શન અને આ જે કૌભાંડ આચરનાર કોઈ પણ ચમરબંધીને ન છોડવા તેમજ તેના ઉપર સખ્ત કાનૂની કાર્યવાહી થાય તે સારું 5-25 માણસો જે ભ્રષ્ટાચાર થકી લોકો આમ છોકરાઓનું ભવિષ્ય 24 લાખ વિદ્યાર્થીનું ભવિષ્ય અંધકારમયમાં જઈ રહ્યું હોય ત્યારે કોંગ્રેસ વિદ્યાર્થીઓનો અવાજ ઉઠાવવા માટે તમામ જિલ્લા મથકે રાજ લેવલે અને દેશ લેવલે આ નીટના કૌભાંડકારીઓને સખ્તમાં સખ્ત સજા થાય, સખ્ત કાયદો બનાવી અને આગામી સમયમાં આ કૌભાંડીઓને કોઈ પણ ચમરબંધીને છોડવામાં ના આવે અને વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ આવું થાય ત્યારે પૂરો સમાજ વિદ્યાર્થીઓ સાથે પરેશાન હોય છે। ત્યારે આ જવાબદારી શાસનકર્તાની છે અને શાસનકર્તાઓ આ વિશે એક પણ શબ્દ બોલતા નથી। વારંવાર પેપર લીક થાય છે, વારંવાર કૌભાંડો ઊભા થાય છે। ભરતીની વાત આવે ત્યારે પણ આ વાત કૌભાંડોની સિલસિલો ચાલુ છે। એટલે આ સરકાર કોઈ પણ જાતની હમદર્દી રાખ્યા વગર વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે, તેની સામે કોંગ્રેસ પાર્ટીએ સમગ્ર ભારતમાં વિરોધ પ્રદર્શન કરી અને સખ્તમાં સખ્ત સજા થાય તે હેતુસર ધરણા કાર્યક્રમ આપેલ છે। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।